નવસારીમાં રખડતા પશુના ત્રાસથી ખેડૂતોમાં રોષ છે। મોગાર, હાંસાપોર, પરતાપોર ગામના ખેડૂતો એકઠા થયા હતા। કલેક્ટર, ધારાસભ્ય, પોલીસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું। માલધારીઓ પશુઓને રખડતા મૂકી દેતા પાકનું નુકસાન થયું। ખેડૂતોને જાનથી મારી નાખવાની ધમકી મળતી હોવાના આક્ષેપ છે। પોલીસ સ્ટેશનમાં બાંહેધરી પત્ર છતાં શરત ભંગ કરી પોલીસ અને પ્રશાસન દ્વારા તાત્કાલિક પગલાં લેવાની માંગ છે। કે રખડતા ઢોર અને માલધારીઓ દ્વારા જે ખેતીને નુકસાન થાય છે અને ખેડૂતને ધાક ધમકી આપવામાં આવે છે તે અમારો મુખ્ય મુદ્દો છે અને તેને લઈને આજે અમે કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આ આગળ પણ અમે 2 મહિના પહેલા આવેદનપત્ર આપ્યું હતું, ત્યારે પણ થોડીક કાર્યવાહી કરી હતી, પણ તેની કોઈ અસર જણાતી નથી અને રખડતા ઢોરોનો ત્રાસ સતત વધતો જાય છે, જેને કારણે હવે ખેતી કરવી મુશ્કેલ બનતી જાય છે। હા કરે છે દાદાગીરી, એટલે કે અત્યારે એવી સિચ્યુએશન છે કે ખેતરમાં ખેડૂત જઈ શકતો નથી। ત્યાં જાય એટલે તમે કેમ આવ્યા, અમારા ફોટા પાડો છો, એ રીતની ધાક ધમકી આપે છે। અને વચ્ચે તો એવું પણ બન્યું હતું કે તમારી સોપારી આપી દેશો એટલે સુધીનો ઉલ્લેખ કરે છે। એ નામથી અમે નથી ઓળખતા, પણ એ બધા મોટે ભાગના વિજલપુર વિસ્તારના માલધારીઓ છે। હું કહેવા માંગુ છું કે આ માલધારીઓ અને રખડતા ઢોરના ખૂબ ત્રાસ છે। આજે ખેડૂતો જ્યારે અન્ન પકાવવા માટે જે પહેલેથી તરુ નાખે છે તેનું પણ નુકસાન કરી જાય છે, તો પ્રજાને અમે શું ખવડાવીશું? આવી બધી ઘણી સમસ્યા છે। માલધારીઓ છે ને એ રાતના આવીને ચીંડા પાડે, પછી ઢોરો અંદર નાખે અને તેઓનો ત્રાસ છે। તો કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબને પણ અમને નમ્ર અરજ છે કે તેઓ પર કડક પગલાં લઈ, કે એ લોકો દૂધ નહીં આપતા ભેંસોને, ગાયોને છે ને રાતના રખડતા મૂકી દે છે અને ખેડૂતોને ઘણું નુકસાન ભોગવવાનો વારો આવે છે। તો આપને નમ્ર અરજ છે કે તમે એના પર કડક ને કડક પગલાં લો અને નિયમ અનુસાર એના પર કાર્યવાહી કરો।